હેલો દોસ્તો, હું છું જેમાં કોણા સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરીવારથી આવી ગયું સરસ બ્લોગમાં. તો મિત્રો અત્યારે હું નાઇટ સાથે નોકરી કરીને આવી ગયો છું મુનિ આશ્રમ, કારણ કે મારો દરરોજનો સ્ટેન્ડ છે મુનિ આશ્રમ. તો મુનિ આશ્રમ મંદિરનો નજારો દેખાડી દઉં અને સવારે મોર્નિંગનો વ્યૂ કેવો હોય છે એ પણ તમને બતાવી દઉં. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મિત્રો આ છે મુનિ બાપુનું મંદિર. સવારે કંઈક આવો નજારો લાગે છે મુનિ બાપુ મંદિરનો. સામે સાઈડ કૃષ્ણ ભગવાન એન્ડ શંકર ભગવાનના તમે દર્શન કરી શકો છો. અને આવું કંઈક છે સવારે મોર્નિંગનો વ્યૂ. સૂર્યદાદા ઉગી ગયા છે અને અત્યારે વાગી છે 7:30. અને સામેની સાઈડ છે ઇન્દ્રા ગામ અને આ છે મુનિ બાપુનું મંદિર. મિત્રો હવે હું જઈશ ઘરે અને ત્યાં સુધી તમને મળીશું, તો બ્લોગમાં બનાવી રહેજો. અને લેવા માટે આવી ગયા છે અને આ છે આપણું બાઇક. તો હવે તમે ફાર્મ હાઉસ જઈને મળીશું, તે બ્લોગમાં બનાવી છે. ફાઇનલી મિત્રો હું મારા ફાર્મ હાઉસે પહોંચી ગયો છું. તો સવારે મોર્નિંગનો ફાર્મ હાઉસનો નજારો એકવાર જોઈ લો. તો આ રીતે કંઈક ફાર્મ હાઉસનો નજારો છે મોર્નિંગમાં. તો ભાઈ નાઇટ્સમાંથી નોકરી જઈને ઘરે આવી ગયો છે, એટલા માટે હવે હું તમને મળીશ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને, ચા પાણી નાસ્તો કરીને. તો બ્લોગમાં બનાવી રહેજો. ઓકે, મળીશું થોડો ટાઈમ પછી. તો મિત્રો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને ચા પી લીધો છે અને નાસ્તો પણ કરી લીધો છે. તો મિત્રો નાસ્તો પણ કરી લીધો છે અને ત્યાર પછી હવે મળીશ તમને થોડો ટાઈમ પછી. તો મિત્રો હું ચા અને નાસ્તો કરીને સૂઈ ગયો હતો, તો અત્યારે જાગી ગયો છું અને અત્યારે વાગે છે 2 વાગે આજુબાજુ કંઈક નજારો તમે આવી રીતે જોઈ શકો છો. ધરતીભૂમિ લોકો ગાડીમાં રમી રહ્યા છે અને મારે જમવાનું બાકી હતું અને હું સૂઈ ગયો હતો. તો હવે જમી લઈશ, તો તમને જમીને મળીશું, તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો સૂઈને ઉઠ્યો ત્યારે અચાનક વરસાદ ચાલુ થઈ ગયો. તમે વરસાદ જોઈ શકો છો અને કમોસમી વરસાદ આવી ગયો છે ઉનાળાની સિઝનમાં. અને આ કંઈક વાતાવરણ તમે જોઈ શકો છો, આવું છે વાતાવરણ. 4 વાગી ગયા છે અને વરસાદ ચાલુ છે. તમે તો બ્લોગમાં બનાવી રહેજો. હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. આ તો વાવાઝોડું સાથે આવ્યું છે. તો મિત્રો કમોસમી વરસાદ વધી ગયો છે અને કેટલો બધો વરસાદ પડી રહ્યો છે અને જો વાતાવરણ બહુ જ ખરાબ થઈ ગયું છે. અને ઉનાળાની સિઝનમાં આવો વરસાદ પડે એટલે કંઈક નવું જ લાગે છે, અચંબિત થઈ જવાય છે. પવન પણ બહુ જ ફૂંકાઈ રહ્યો છે, વાવાઝોડું આવી ગયું છે અને તમે જોઈ શકો છો કે મિત્રો કરા પણ પડી રહ્યા છે. કરા પડવાનું ચાલુ થઈ ગયું છે અને આ તમે જોઈ શકો છો કરા. અને જોઈ શકો કેટલો બધો વરસાદ પડી રહ્યો છે. ઓહો, ભારે કર્યા ને. અને ગ્રીન હાઉસ ધોવાઈને એકદમ નવું થઈ જશે. ઓહો, બહુ જ પવન ફૂંકાઈ રહ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ પડી રહ્યો છે. હવે હું મળીશ તમે થોડોક ટાઈમ પછી. તો મિત્રો 3:03 વાગે વરસાદ બહુ જ પડ્યો હતો ફાર્મ હાઉસની અંદર અને ફાર્મ હાઉસ એકદમ લીલુંછમ થઈ ગયું છે. તો વાતાવરણ કેવું છે ફાર્મ હાઉસની અંદર, કેવો વ્યૂ લાગે છે હવે ફાર્મ હાઉસનો, એ તમને બતાવીશ. તો શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બને રહેજો. તો આ રીતનું કંઈક વાતાવરણ થઈ ગયું છે અત્યારે. અને આ છે ગ્રીન હાઉસ, એકદમ ધોવાઈ ગયા છે. તેની ઉપર જે પણ શેપડ હતી એ ધોવાઈ ગઈ છે વરસાદ આવવાથી અને એકદમ નવું ગ્રીન હાઉસ થઈ ગયું છે. આ તમે ગ્રીન હાઉસ જોઈ શકો છો અને ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો વાદળનો. નેચરલ વ્યૂ તમે જોઈ શકો છો વાદળોનો. અને વાદળો પહેલાં જેવા થઈ ગયા છે, એકદમ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને આજે આવ્યો તો કમોસમી વરસાદ કહેવાય, કારણ કે સિઝન વગર વરસાદ આવે એને કમોસમી વરસાદ કહેવાય અને માવઠું પણ કહેવામાં આવે છે. તો સામેની સાઈડ કેછુડો પણ છે. તો આ રીતનું હતું કંઈક વાતાવરણ. વરસાદ પછી કંઈક આ રીતનું લાગે છે મારું ફાર્મ હાઉસ. તો સાંજનો વ્યૂ કેવો રહેશે એ પણ તમને બતાવીશ, તો બ્લોગમાં બન્યા રહેજો. હું આવી ગયો છું મારા ભત્રીજા ઓમ જોડે અને ઓમની રમાડી રહી છે ભૂમિ. અત્યારે તમે જોઈ શકો છો આ ભૂમિ છે અને આ અમારો ક્યુટ ઓમ છે, મારો ભત્રીજો. ઓય કાકુ કહેજો. હા, જોઈ શકો છો કેવો રમી રહ્યો છે અને 4 મહિનાનો થઈ ગયો છે અને કેટલો સરસ મજાનો ક્યુટ લાગે છે. ઓહો, કહેજો ઓમ ભાઈ.
તો આ છે મારો ભત્રીજો ઓમ. તો મિત્રો અહીંયા થાય છે વ્લોગ ખતમ અને આ તો આજનો લાઈફસ્ટાઈલ વ્લોગ. વિડીયો પસંદ તો વિડીયો કરો લાઈક, ચેનલ પર તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ વ્લોગ જોવા મળશે. ઓકે, મળશું નવા જ વ્લોગમાં. ટેક કેર, બાય.